પંચમહાલ જિલ્લાનું વિશ્વવિખ્યાત પાવાગઢ મહાકાળી માતાજીનું ધામ કે જ્યાં અગાઉ ચોરીની ઘટના બની, જેને લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા મંદિરના શુદ્ધિકરણનો નિર્ણય લેવામાં આવ્યો। શુદ્ધિકરણને લઈને યાત્રાધામ પાવાગઢના કપાટ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે। ત્યારબાદ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર પ્રાંગણ સહિત માતાજીના ગર્ભગૃહમાં શુદ્ધિકરણની વિધિ કરવામાં આવી રહી હતી। ગંગાજળ તેમજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરને વિશેષ પૂજન કરી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે। પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની અંદર ઇતિહાસમાં પ્રથમ વખત ચોરીની ઘટના બનવા પામી હતી અને આ ચોરીની ઘટના બનવા બાદ મંદિર પ્રશાસન દ્વારા જે મંદિરને શુદ્ધિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજે 4 વાગે ના સમયે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે મંદિર બંધ કરી અને હાલ જે દર્શનાર્થીઓ છે તેઓને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે અને મંદિરના ગર્ભગૃહની અંદર જે અહીંના પૂજારીઓ છે તેઓ દ્વારા જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે ગંગાજળ તેમજ અન્ય જે પવિત્ર દ્રવ્યો છે તેના દ્વારા મંદિરના ગર્ભગૃહ અને શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે। પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ગર્ભગૃહની અંદર માત્ર પૂજા કરતા પૂજારીઓ સિવાય અન્ય તમામ લોકો માટે પ્રવેશ વર્જિત છે। ત્યારે જ્યારે ચોરીની ઘટના બની હતી તેની અંદર સીસીટીવી જે ફૂટેજ સામે આવ્યા હતા તેની અંદર ચોરી કરનાર જે ચોર હતો તે ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો અને ગર્ભગૃહને અપવિત્ર કર્યું હોવાનું સ્પષ્ટ થતું હતું। તેને લઈને શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવી છે। નિકુંજ પટેલ, TV9।